દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો કેમ છો બધાય મજામાં ને? તો પહેલાં બધાય મારા ફેમિલીને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના। તો જો મિત્રો આપણે જવાનું છે માધુપુર બરોબર ને, આપણી આ ગાડી છે બરોબર, તો એને સ્લોમાં ગરમ થવા મૂકી, કારણ કે મિત્રો ટાઈટ છે ફૂલ બરોબર, તો ઇન્જિનને કંઈ નુકસાન ન થાય એટલે 5 મિનિટ રનિંગ કરવું જરૂરી છે, એટલે ઓઇલ ચડી જાય એટલે વાંધો ન આવે। તો મિત્રો આજે આપણે જવાના છે માધુપુરની અમારો એક મિત્ર ને ભાઈ હું પતંગને સગાવવાનું છે બરોબર, તો હાલો ત્યાં જઈને તમને કન્ટિન્યુ કરીએ। ફાઇનલી આપણે પૂગી ગયા આપણી લોકેશન બરોબર। તો પતંગ અમે કદાચ અહીંથી સગાવીએ, કાં તો પછવાડેથી સગાવીએ, કાં તો આ ઉપરથી સગાવીએ, જો ઓલી બિલ્ડિંગ છે ત્યાંથી, કાં તો પછી આ કોમ્પ્લેક્સ ઉપરથી સગાવીએ। હવે એનું કંઈ નક્કી નથી થયું બરોબર। હજી મારો એક મિત્ર આવે હાઈ, તો આવે એટલે પહેલાં તો ઢેરો લઈને લગભગ આવવાનું છે, તો પહેલાં એને ફિરકી વીંટી લઉં મિત્રો। એટલે હું ફિરકી આપણે હોય ને તો દોરો વીંટવાની થોડીક મજા આવે ને, ઢેરામાં હાથું દુખવા માંડે આમ થાય। તો ફિરકીના 3 થી 4 રોલ તો પડ્યા બરોબર, જો કંઈ ખોખું ઉડે અહીં, તો એ રોલ ગમે એમાંથી એકમાં વીંટી નાખ્યું। તો આગળ આવે એટલે કન્ટિન્યુ કરીએ બરોબર। પહેલાં હું એક માઇક ચડાવી લઉં, કારણ કે બહારનો નોઈસ એટલો આવી છે, બધે પતંગ કપાય એટલે પછવાડેથી રેડું નાખીએ એટલે મારો અવાજ તમને ક્લિયર આવે, એટલે પછી કન્ટિન્યુ કરીએ। તો ફાઇનલી આપણો મિત્ર ફિરકી લઈને આવી ગયો। જો એ પહેલાં એનો જૂનો દોરો આમાં વીંટીએ બરોબર, ને પછી આ છે ને આ એને આમાં વીંટવાનો છે બરોબર, આમાં। તો પહેલાં તો આપણે મોટરસાઇકલ ઉપર જો આપણું મોટરસાઇકલમાં પડ્યું ત્યાં સેટઅપ આપણે થોડુંક તૈયાર કરવાનું છે, એટલે પહેલાં એ કરી લે પછી તમને દેખાડીએ બરોબર, તો આગળ બન્યા રહેજો। તો જો મિત્રો આપણો સેટઅપ છે બરોબર, જો મોટરસાઇકલથી ફિરકી ફરે, એક જો ફિરકી લઈને ઊભો, તો કેમ બાકી આપણો સેટઅપ મિત્રો? હાલો કેમેરો પછી કન્ટિન્યુ કરવું, અટાણે પહેલાં દોરો વીંટી લઈએ। મિત્રો અમે તો પતંગની ફૂલ તૈયારી કરીને આવ્યા હતા ને, હજી તો જો એક જ પતંગ છે, કે દેખાતી કે ન દેખાતી તમને બહુ, એક જ પતંગ છે કે હજી તો આમાં કામ હવે કંઈ સગાવવાનું બહુ નક્કી નથી થતું અટાણે, ખબર નહીં બપોર પછી સગાવે તો આપણે દોરા બોરાને બધું તો વીંટાઈ ગયું, હવે આગળ સગાવીએ ધીરે ધીરે, શું થાય શું નહીં હાલો એ તમને આગળ ક્લિપ દેખાડી દઈએ બરોબર। ફાઇનલી મિત્રો આપણે પતંગ તો સગાવી દીધી અત્યારે, તો તમે જો ઉપર સગે ઊભો ઝૂમ કર, જો મિત્રો દેખાણી છે ને? તો મિત્રો પતંગ તો અત્યારે સ્થિર થકે બરોબર, પણ કોઈ સગાવાળું છે ને, જો તમે આસમાન ખાલી છે, તો ઓઈલો એક કોમ્પ્લેક્સ ઉપર છેડો આગળ સગાવીએ પતંગ, તો એ કન્ટિન્યુ કરું। તો અત્યારે તો એ કન્યા બાંધે બરોબર, એટલે બાંધવાના હોય ને પતંગમાં, તો એ બાંધે। તો મિત્રો આજે મકર સંક્રાંતિ છે, પણ મકર સંક્રાંતિ જેવું કંઈ લાગતું ને, બહુ કંઈ કોઈ સગાવાળું છે નહીં પતંગ। હા બાકી માધુપુરમાં આમ મીડિયમ સગે, પણ બાકી પોરબંદરમાં વધારે જવો એટલો સગાવા સડી ગયો ઉપર સગાવા જો રહી એને પતંગ મિત્રો ઘુસર્યું બહુ મારે, તો એ આગળ એડજસ્ટ બેટ કરી દે હે। આપણી પતંગ મિત્રો ગઈ જ નથી, આપણી ઓઈલાને કાપી નાખી, તો હવે આગળ જોઈએ શું કરે। હા બાકી માં જો છેટે બહુ એટલું ઝૂમ કરીને નહીં દેખાય, બાકી બે પતંગ બહુ છેટે પર સગે મને અહીંથી દેખાય, તો કેમેરામાં મિત્રો એટલું ઝૂમ ન થતું હોય એટલે ન દેખાય, તો બાકી હાલો આગળ કન્ટિન્યુ કરીએ। તો મિત્રો મેં આ ફોનને સ્ટેન્ડ ઉપર સેટ કરી દીધો બરોબર, હું અહીં પતંગ ઉઠાડું, મેં કીધું ફોનનો પકડવાનો બે હારે ન થાય ને, એટલે આવું હાલે અત્યારે મીડિયમમાં બધું। હા બાકી તમે જરાક કોમેન્ટમાં કહેજો તમારે ત્યાં કેટલી પતંગ શકતી હતી નહીં, અમારે ત્યાં 2-3 શકે અત્યારે, તો જરૂરથી જણાવજો। મિત્રો મેં તો પતંગ સગાઈને મારી કપાઈ ગઈ બરોબર, તો આપણે પછી સગાવ્યું જોવા ઓલો ઉપર રહ્યો, હાલો આપણે આગળ ઉપર જઈએ જોવા એ કેમ સગાવ શું કરે શું નહીં બરોબર, કન્ટિન્યુ। આપણે જો કોમ્પ્લેક્સ ઉપર આવી ગયા અત્યારે, પણ કે પતંગ એટલી શક્તિ નથી, આમ બહુ આગળ છે વાં છે બહુ સગે વાં એટલામાં, એટલો એરિયો છે ને ત્યાં ઝૂમ નથી થતું એટલું, પણ એટલામાં ક્યાંય નથી શકતી। જો આપણે અટાડે છે કોમ્પ્લેક્સ ઉપર, ઓલો એક મારો દોસ્તાર સગાવ જો એની પતંગમાં હલવાઈ ગઈ, હાલો એની પાસે જાય પેલા એનું જોઈને રિએક્શન જોઈએ શું છે શું નહીં। શું થાય ભાઈ, નેત શક્તિ ફોન વધારે છે નહીં?
હા આમાં છે બરોબર. આ પતંગ ચગાવે. મારી તો કપાઈ ગઈ ભાઈ, મેં તો ચડાવી હતી, પવન વધી ગયો તો પતંગ અમે હમણાં સગાવી હતી, સેટ સેટ પુગાડી હતી, અનબેલેન્સ થઈ ગઈ, અનબેલેન્સ. એટલે આ જ પતંગ હતી, જો આના હાથમાં છે ને ઘૂસરીઓ બહુ મારતી હતી, પછી લઈ લીધી અમે આમણી, હેઠી ઉતારી માંડ નકર દોરો બોરો ને બધું વયું જાય. આ રીતના હે બધું. પવન વધારે છે, સગાઈની સગાઈ અમુકની. આમાં અત્યારે ટ્રાય કરીએ, સેલી ટ્રાય છે ને કે પછી બપોર પછી ભેગા થાય, બરોબર. હાલો કન્ટિન્યુ. જો મિત્રો પતંગ આપણે વા સડી ગઈ, ઉભો ઝૂમ કરી દેખાણી. જો આપણી છે બરોબર. 0.5 પર તો ઝૂમમાં નથી આવતું મિત્રો. સડાવી સેલી ટ્રાય હતી પણ આમ સગી ગઈ, વાંધો રે. હું કે લાગી જાય પ્રેસ ફાઇનલ. જો મિત્રો લગાડેમાં. હાલો તમને ઝૂમ કરીને દેખાડું લાગે કે નથી લાગતો. જો આ બે પતંગ છે, તો આપણે આ પતંગ આરે લેવાનું છે. આ સાઈડની છે ને એમાં આ સાઈડની છે આપણી. હેઠી વહી જાય, હેઠી વહી જાય. થોડો કામણો આવતો રે, થોડો કામણો આવતો. તો મિત્રો આમ તો સ્થિર છે પતંગ, વાંધો રે. આપણે બેલેન્સ હું કાંડો ક્યાં પતંગ પાડે. હા તો ટ્રાય કરીએ મિત્રો આપણે. તો ઉપર સગે આવું હાલે. અત્યારે બહુ અટાડે સગાવાની ચાલુ થઈ ગઈ. તો મિત્રો અત્યારે સમય ભાઈ તારો મોબાઈલ લઈ જા. સમય આપણે થઈ ગયો અત્યારે ઠીક 12 વાગી ગયા મિત્રો. એટલે બપોર થઈ ગયો એટલે હવે આ સેલી ટ્રાય છે બરોબર. આપણે મેળ આવી જાય તો કાપ્યો બપોર પછી ટીકો લાગે, બીજું કંઈ નહીં. જો મેં આ સનગ્લાસ પહેર્યા તો સૂર્ય આખો આમ આવી જાય આપણે. જોવો એલો લગાડે એમાં પ્રેસ. નમાવી દે. જાવ દે જાવ દે જાવ દે. ઉપાડ લે. તારમેળ તારમેળ. એનો વિચાર ને પ્રેસ લેવાનો. આ માર દે, માર દે ઉપરથી લઈ નાખ, ઉપરથી. હા લાગી ગયો મિત્રો. નીકળી ગયો, નીકળી ગયો. અનબેલેન્સ થાય મિત્રો, અનબેલેન્સ. કેમેરો એટલો ઝૂમ લેતો ને, કેમેરો એટલો ઝૂમ લેતો ને એટલું ઝૂમ કરવાનું પછી છે ને અનબેલેન્સ થાય. જરાક મોબાઈલ હાલે ને તો આખો ફૂટી દેખાઈ જાય. જો લગાડે પ્રેસ હજી. હાલો અત્યારે ભેગું થાય, બપોર પછી કન્ટિન્યુ. તો મિત્રો પતંગ ગઈ પછીનો સીન છે આ દોરો હકેલે. તો ભાઈ તો તમને કેવું ફીલ થાય છે દોરો હકેલીને હવે? તો આમાં મિત્રો એ બધા કયાક આપડી જાય કયાક એની જાય. હવે આ દોરો હકેલે ભાઈ ફટાફટ હકેલે કે હાબેથી કોઈ કટકો કરી નાખ્યો. જો પલાવ પર હતી પતંગ સેટ વાં. તો કઈ મહેનત કરી આપણે. હજી પતંગો આપણી પાસે મલક પડી ડુકાઈને 10-12 પતંગ આપણી પાસે પડી. કટક્યો તો લેતા આવશે, દોરો લેતા આવશે એવું લાગતું. તો બાકી સગાવાડી છે આજ છેલ્લો દિવસે ફાઇનલ છે. કાં તો આમ જ ફાઇન લગન આપણે વ્લોગ જ બનાવવાનું છે બરોબર. હાલો બપોર પછી હવે અત્યારે થઈ ગયો તડીકો એટલે હવે આરા સડે બરોબર. કન્ટિન્યુ. ભાઈ પતંગ સગાવતા તો હાઈન પડી ગઈ. જો હવે અત્યારે કેટલી સગાઈ જાવ ખાલી પતંગ તમને દેખાતું હોય તો ભલે ને કે ઝૂમ થોડુંક કર. કેટલી ઉડે જોમાં બધામાં. એ કેમેરો એટલું કેપ્ચર ન કરે. જો મારો મિત્ર હજી સગાવે તો આ વ્લોગ કેવો લાગ્યો હોય તમે જરા કોમેન્ટમાં મને કહેજો બરોબર. અને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો નવા બ્લોગમાં મળીએ કંઈક નવા ટોપિક ઉપર. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.